સૌરાષ્ટ્ર વિઝન ન્યૂઝમાં હું એન્કર દેવ્યાની આપનું સ્વાગત કરું છું। રાજકોટ જિલ્લાના ઉપલેટામાં ચૂંટણી પહેલા કોંગ્રેસને લાગ્યો મોટો ઝટકો। ઉપલેટા નગરપાલિકાના 9 વોર્ડની 36 બેઠકો માટે યોજાનાર છે ચૂંટણી। ઉપલેટા નગરપાલિકાની 5 સીટ ઉપર ભાજપના ઉમેદવાર બિનહરીફ। ઉપલેટા નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસની 6 વિકેટો ડૂલ। કોંગ્રેસના વોર્ડ 6ની આખી 4 બેઠક પરથી કોંગ્રેસની પેનલે ફોર્મ ખેંચી લીધા। વોર્ડ નંબર 1 માંથી 1 અને વોર્ડ નંબર 3 માંથી કોંગ્રેસના 1 ઉમેદવારે ફોર્મ પરત ખેંચ્યા। ઉપલેટામાં કોંગ્રેસ વેરણ-હેરણ બની। ચૂંટણી પહેલા જ ભાજપની 5 સીટ બિનહરીફ થતા ભાજપ ઉત્સાહમાં। જેતપુર, ધોરાજી, ઉપલેટા, ભાયાવદરમાં ભાજપ વિજયી થશે તેવો વિશ્વાસ વ્યક્ત કરતા ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયા, પૂર્વ ધારાસભ્ય લલિત વસોયા અને કોંગ્રેસ ટીમને લાગ્યો ઝટકો। ઉપલેટા નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપની 5 સીટ બિનહરીફ। તાલુકા પંચાયત કોંગ્રેસ પૂર્વ પ્રમુખ અને હાલના પ્રભારી લાખાભાઈ ડાંગરે ઉપલેટામાં લોકશાહીનું હરણ થયું હોવાનું જણાવ્યું હતું। વધુમાં જણાવ્યું હતું કે ભાજપ દ્વારા અમારા ઉમેદવારને ધાક ધમકી અને રૂપિયાની લાલચ આપી ઉમેદવાર કબજે કર્યા છે। રિપોર્ટ જગમાલ સુવા, રિપોર્ટર ઉપલેટા। મહેન્દ્ર પાડલિયા, ધારાસભ્ય ધોરાજી ઉપલેટા વિસ્તાર। આજરોજ નગરપાલિકાની સામાન્ય ચૂંટણીના ઉમેદવારોની અરજી પરત ખેંચવાનો આજે છેલ્લો દિવસ હતો અને અત્યારે સમય પૂરો થયો છે। અત્યાર સુધીમાં ઉપલેટા નગરપાલિકાના 6 કોંગ્રેસના ઉમેદવારોએ અને 6 આમ આદમી પાર્ટીના ઉમેદવારો અને 1 અપક્ષ ઉમેદવારોએ પોતાની ઉમેદવારી પરત ખેંચી છે। આજે અમારા ઉપલેટા ધોરાજી વિસ્તારમાં કોંગ્રેસ વેર વિખેર થઈ ગઈ છે। કોંગ્રેસના ઉમેદવારોને કોઈપણ જાતનો કોંગ્રેસ ઉપર ભરોસો નથી અને કોંગ્રેસના ઉમેદવારો ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે અને આની પાછળનું એક જ કારણ છે કે વિકાસની ગતિ જ્યારે પકડાની હોય, વિકાસના મુદ્દા ઉપર જ્યારે અમે ચૂંટણી લડવાના હોય તો દરેકને એમ છે કે અમે પણ આમાં જોડાઈએ। અને બીજું કે 2017માં કોંગ્રેસ પાસે ભાયાવદર અને ધોરાજીની નગરપાલિકા હતી અને ભારતીય જનતા પાર્ટી પાસે ખાલી ઉપલેટાની હતી। પણ આ વખતે મારી ખુલ્લો પડકાર છે કે ભાયાવદર, ઉપલેટા અને ધોરાજી 3 નગરપાલિકા એ વિકાસના મુદ્દા ઉપર લડવાના છીએ અને 3 નગરપાલિકા એ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો વિજેતા થવાના છે અને ભારતીય જનતા પાર્ટીની નગરપાલિકા બનવાની છે અને એક વિકાસનો નવો અધ્યાય ધોરાજી અને ભાયાવદરમાં પણ શરૂ થવાનો છે। ઉપલેટાની જો વાત કરીએ તો ઉપલેટા નગરપાલિકામાં હાલ અત્યારે ભાજપની કુલ કેટલી સીટો છે અને કેટલી બિનહરીફ થઈ? આ વખતે પ્રથમ વખત ભારતીય જનતા પાર્ટીએ 36માંથી 36 બેઠકોમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો ઊભા રાખ્યા છે અને અમને આનંદની વાત તો એ છે કે લઘુમતી સમાજના પણ જે વોર્ડ નંબર 9 છે એમાં પણ ભારતીય જનતા પાર્ટીના સિમ્બોલ ઉપર 4 ઉમેદવારો લડવાના છે, એમાં પણ અમે વિજેતા થવાના છીએ એટલે ભારતીય જનતા પાર્ટીના 36 ઉમેદવારો લડી રહ્યા છે। હાલ અત્યારે કેટલા બિનહરીફ થયા? 36માંથી 5 બિનહરીફ થયા છે। એ પૈકી એક વોર્ડ નંબર 6ના 4 ઉમેદવાર આખો વોર્ડ બિનહરીફ થયો છે। મારું નામ રવિ માકડિયા, રાજકોટ જિલ્લા ભાજપ મહામંત્રી। નગરપાલિકાનું રાજકોટ જિલ્લાની અંદર 5 જગ્યાએ ઇલેક્શન છે। ઉપલેટા નગરપાલિકા, ધોરાજી નગરપાલિકા, ભાયાવદર નગરપાલિકા, જેતપુર નગરપાલિકા અને જસદણ નગરપાલિકા। આજે ફોર્મની છેલ્લો દિવસની સંપૂર્ણ પ્રક્રિયા પૂર્ણ થઈ અને ભારતીય જનતા પાર્ટીનો 5 નગરપાલિકાની અંદર સ્પષ્ટ બહુમતીથી વિજય થવાનો છે। એક પર્વના ઉત્સવ જેવો માહોલ ચાલી રહ્યો છે। એ પૈકીની અંદર અત્યારે ઉપલેટાની અંદર પણ મેસેજ છે। 6 નંબરનો વોર્ડ સંપૂર્ણ રીતે બિનહરીફ જાહેર થયો છે। 3 નંબરની અંદર 1 બિનહરીફ જાહેર થઈ છે, 1 નંબરની અંદર 1 બિનહરીફ જાહેર થઈ છે। આ વાતાવરણ ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સાથે જોડાવા માટે અનેક વિવિધ પાર્ટીના લોકો અમારી સાથે આવવા માટે પણ તૈયાર હતા। આ પૈકીની અંદર ધોરાજીની અંદર પણ સારો માહોલ છે, ભાયાવદરની અંદર પણ બિનહરીફ નગરપાલિકાની આખી બોડી આવે એવા બધા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પ્રયત્નો કરે છે। જિલ્લા ભાજપના ઉપપ્રમુખને ટિકિટ અપાઈ હતી, બાદમાં તાબડતોબ ફેરફાર કરવામાં આવ્યો હતો, શું બાબત છે? અમારી એક પાર્ટીની ક્રાઇટેરિયા અને મર્યાદા પણ હોય છે। જ્યારે 4 ટર્મ લડ્યા હોય કે એવી મર્યાદા હોય તો એ પાર્ટીના સ્વૈચ્છિક એમને જાણ થઈ
તો એમને બીજો ઉમેદવાર પણ એ આપી ગયા, જે જયેશભાઈ ત્રિવેદી હતા બીજો ઉમેદવાર આપી ગયા અને પાર્ટીની વિચારધારા સાથે અત્યારે પણ કામ કરે છે. કોઈને મનભેદ નથી, અસંતોષ નથી. પાર્ટીના હરેક કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીની અંદર અત્યારે કામે લાગેલા છે. તમારું નામ? મારું નામ પ્રવીણાબેન રાજેશભાઈ નંદાણીયા. પ્રવીણભાઈ, તો પ્રવીણાબેન, તમે જે વોર્ડ નંબર 6 માંથી કોંગ્રેસમાંથી ઉમેદવારી પત્રક ભરેલ હતું ને અચાનક તમે ઉમેદવારી પત્રક પરત ખેંચી લીધું, તેનું કારણ શું? મેં વોર્ડ નંબર 6 માંથી ઉમેદવારી પત્રક ભરેલું હતું કે મારા વોર્ડના કામ કરવા માટે, અને પરત ખેંચવાનું કારણ એ છે કે મારા જ વોર્ડમાં મારી સામે જે મનોજભાઈ નંદાણીયા છે એ વોર્ડનું સારું કામ કરે છે અને છેલ્લા 3 ટર્મથી જીતતા આવે છે, અને પાછું અમારે પારિવારિક અંદરો અંદર સગાવાલા પણ થાય છીએ. તો મેં વિચાર્યું કે મારા કરતા મનોજભાઈ આવે તો એ ઓલરેડી વોર્ડનું કામ તો કરે જ છે, અને વોર્ડ નંબર 6 માં બધાને ખબર છે કે મનોજભાઈનું કામ કેવું છે, કોઈ પણ એના સામે બ્લેમ કરી ન શકે. એટલા માટે મને થયું કે હું પક્ષમાં ઊભી શા માટે, કે વોર્ડનું કામ કરવા માટે. તો વોર્ડનું કામ ઓલરેડી આ વ્યક્તિ સારી રીતે કરતું હોય તો એના માટે આપણે પરત ખેંચવું પડે, તો એમાં ખોટું શું છે? તો મેં તો વોર્ડનું ભલું કરવા માટે જ ફોર્મ ખેંચ્યું છે, બાકી બીજો કોઈ મારો આમાં ઈરાદો નથી. તમારું નામ? લાખાભાઈ ડાંગર. રામાભાઈ, જે રીતે જો વાત કરવા જઈએ તો અત્યારે કોંગ્રેસની જે 6 સીટો છે તે ફોર્મ પરત ખેંચી લીધા છે અને 6 સીટો ઉપર ભાજપનો વિજય થયો. આવું કેમ બન્યું? ભારતીય જનતા પાર્ટી દ્વારા સમગ્ર ગુજરાતની અંદર જે રાજનીતિ ચાલે છે ત્યારે ઉપલેટાની અંદર સામાન્ય ચૂંટણી યોજાવાની હોય, એમના જે ફોર્મો ભરી એમની આખરી તારીખ પણ વહી ગઈ, અને કાલે ચકાસણી પછી ભારતીય જનતા પાર્ટીના તમામ આગેવાનો, ભારતીય જનતા પાર્ટીની જે નીતિ રીતિને અનુસરીને તમામે અમારા કોંગ્રેસ પાર્ટીના જે પણ વોર્ડવાઇઝ સભ્યો હતા જેમને ફોર્મ ભરેલા હતા એની ઉપર ખૂબ પ્રેશર કરી એન કેન પ્રકારે ધાક ધમકીથી માંડી અને જે પૈસાની લોભ લાલચ આપી અને કોંગ્રેસ પાર્ટીના જે ઉમેદવારોને ફોર્મ ખેંચવામાં આવ્યા છે, એમાં સરેઆમ લોકશાહીનું હનન થયું છે. લોકોનો જે 5 વર્ષે મળતો મતાધિકાર છે એ મતાધિકાર એ ભારતીય જનતા પાર્ટીના જે લોકોએ આ કર્યું છે એમને છીનવી લીધો છે. ભારતીય જનતા પાર્ટી સંવિધાનના નામે ખોટું બોલી કે અમે સંવિધાનમાં માનીએ છીએ, ત્યારે આ સંવિધાન યુક્ત ચૂંટણી હોય, આ સંવિધાનની અંદર જે મતદારોને મતાધિકાર આપવામાં આવ્યો, એમને જે હક છે એ અધિકાર એમને છીનવી લીધો છે. અને આવું ક્યારે પણ જઘન્ય કૃત્ય કહી શકાય, એ લોકશાહીમાં શોભનીય નથી. સાથે માન્ય ધારાસભ્યશ્રી પણ આમાં ઇન્વોલ્વ થયા છે. સવારથી માંડી અને તમામ અમારા જે પણ વોર્ડની અંદર અમે એની વોચ રાખતા હતા, પૂરેપૂરી કાળજી અમે લીધી છે. મોટા ભાગના તમામ અમારા ઉમેદવારો છે એને ઉપર એટલું પ્રેશર, સગાવાલા એન કેન પ્રકારે, જેને કહેવાય કે દમન પ્રકારનું જે આ જે પ્રેશર કર્યું છે, એને કારણે આજે અમારી 6 બેઠકો છે એ લોકો બિનહરીફ કરવામાં એ સફળ થયા છે. પરંતુ આવનારા દિવસોની અંદર જે પણ ઉમેદવારો વોર્ડમાં ઊભા છે આ મુદ્દોને લઈ અમે લોકોની વચ્ચે જવાના છે, અને લોકો દ્વારા આ ભારતીય જનતા પાર્ટીના આ નગરની અંદર થયેલા ભ્રષ્ટાચારો, એમના પ્રત્યેની જે નીતિ રીતિ અમે રજૂ કરવાના છે, લોકોને ઉજાગર કરવાના છે. વર્ષ 2025 માર્ચ ફેબ્રુઆરીની નગરપાલિકાની ચૂંટણીઓ તમામ ગુજરાતમાં યોજાઈ રહી છે, ત્યારે હાલ અમે સમાજવાદી પાર્ટી તરફથી હું મયુર સોલંકી, પ્રદેશ ઉપાધ્યક્ષ, ઉપલેટા નગરપાલિકાની અંદર, ભાયોદર નગરપાલિકાની અંદર, કુતિયાણા અને રાણાવાવ નગરપાલિકાની અંદર ઉમેદવારોની ઉમેદવારી નોંધાવડાવી છે. ત્યારે ઉપલેટામાં એક નાની શરૂઆત 6 થી શરૂઆત થઈ છે, અને 6 થી શુભ હોય છે એવા 6 થી 7 ઉમેદવારો અમે મૂકેલા છે. અને ખુશીની વાત એ છે કે આજે આ ચૂંટણીના તમામ લહેરની અંદર તમામ પક્ષોમાંથી, ઘણા બધા પક્ષોમાંથી ઉમેદવારો પોતાના પક્ષને છોડીને જઈ રહ્યા છે. ત્યારે અમારા મૂકેલા 7 ઉમેદવારો પોતે છેક સુધી અડીખમ છે, અને આશા છે અમારા 7 ઉમેદવારથી સમાજવાદી પાર્ટીની ઉપલેટા નગરપાલિકામાં, રાણાવો નગરપાલિકામાં, કુતિયાણા નગરપાલિકામાં અને ભાયોદર નગરપાલિકામાં ખૂબ સારી શરૂઆત થશે. સાહેબ, ઉપલેટા નગરપાલિકાની ચૂંટણીમાં કુલ કેટલા ઉમેદવારો છે, કેટલા વોર્ડ છે અને કેટલી બેઠકો છે, અને હાલ જે ભાજપ દ્વારા કહેવામાં આવ્યું છે કે 5 સીટો છે તે બિનહરીફ થઈ, તો કુલ કેટલી સીટો બિનહરીફ થઈ છે? ઉપલેટા નગરપાલિકા સામાન્ય ચૂંટણી 2025માં કુલ 111 ઉમેદવારોના 112 ઉમેદવારી પત્રો ભરાયેલ હતા.
ઉમેદવારી પત્રોની ચકાસણીના અંતે કુલ 105 ઉમેદવારોના ઉમેદવારી પત્રો માન્ય જાહેર કરવામાં આવ્યા હતા. આજે ઉમેદવારી પત્રો પાછા ખેંચવાનો છેલ્લા સમય સુધીમાં કુલ 13 ઉમેદવારોએ પોતાના ઉમેદવારી પત્રો પરત ખેંચી લીધેલ છે અને એના પરિણામે વોર્ડ નંબર 3માં પછાત વર્ગ સ્ત્રીની બેઠક અને વોર્ડ નંબર 6ની 4 બેઠક, આમ કુલ 5 બેઠકો બિનહરીફ થયેલ છે. અને હાલ ઉપલેટા નગરપાલિકામાં વોર્ડ નંબર 6ને બાદ કરતાં વોર્ડ નંબર 1થી 5 અને 7થી 9માં કુલ 87 ઉમેદવારો વચ્ચે ચૂંટણી યોજાશે. આ ઉમેદવારોમાં અલગ અલગ પક્ષની વાત કરીએ તો ભાજપ, કોંગ્રેસ, CPIM, આમ આદમી પાર્ટી, સમાજવાદી પાર્ટી, AIMIM તથા અપક્ષના મળીને કુલ 87 ઉમેદવારો હરીફાઈ કરી રહ્યા છે. જીવનને સારું અને ભવ્ય જીવવા માટે ફક્ત રૂપિયાની જરૂર નથી. જો તમારી અંદર કલા અને કૌશલ્ય હશે તો તમે બધું જ મળી જશે. આવા સદવિચાર સાથે બધા સ્વસ્થ રહો, સુરક્ષિત રહો. તેમજ તમારા શહેરના સમાચારો તથા તમારા બિઝનેસની જાહેરાત આ ન્યૂઝ ચેનલ પર મૂકવા માટે સ્ક્રીન પર બધા નંબર પર સંપર્ક કરી શકો છો. તેમજ આ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી નવા સમાચારો તમારા સુધી ઝડપથી પહોંચી શકે. હવે સમય થયો છે વિદાયનો. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.